حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. أنا وعلي من نور واحد. આજની રાત એ મહાન રાત છે કે જેમાં આપણા એ મૌલાએ કાયનાત ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની વિલાદત થઈ છે. આવો એની મુબારકબાદી જમાનાના ઇમામ હઝરત મહેદી અલૈહિસ્સલામની ખિદમતમાં એક નારે સલવાતથી પેશ કરીએ. તમારામાંથી મોટાભાગના લોકો મને ઓળખતા હશે. શાયદ ઓળખાણની જરૂર નહીં હોય, કારણ કે આપણે ત્યાં સોય પણ પડે તો આખી દુનિયામાં વાત ફેલાઈ જતી હોય છે. એટલા માટે હું મારી ઓળખાણ કરાવતો નથી. ખૈર, મૌલાએ કાયનાત એ નૂર છે કે જેના માટે રસૂલે ખુદા ફરમાવે છે કે હું અને અલી એક જ નૂરથી પેદા કરવામાં આવ્યા છે. રસૂલે ખુદા આ દુનિયામાં આવી ગયા અને અલ્લાહના નબીઓની અથવા તો અલ્લાહની સુન્નત એ રહી છે કે એ નબી અથવા તો એ રસૂલ એ મોજિઝો બતાવે છે કે જે એ જમાનામાં બહુ વધારે હોય છે એનું ચલણ. તો એવી વસ્તુ દેખાડે છે મોજિઝાના રૂપે કે જે એ લોકો માટે જવાબ હોય. જેવી રીતે કે હઝરત મૂસા અલૈહિ ઇસ્લામની મિસાલ આપીએ કે એ લોકોના જમાનામાં જાદુનો જોર હતો, તો ખુદાએ હઝરત મૂસા અલૈહિ ઇસ્લામને લાકડી આપી કે જે અજદહા મોટો સરપ બની ગઈ હતી અને જાદુઈ સાપને ગળી ગઈ, અને એના કારણે જાદુગરો ખુદ ઈમાન લઈ આવ્યા. હઝરત ઈસા અલૈહિ ઇસ્લામમાં એના જમાનામાં તબીબનું જોર હતું, ડોક્ટરનું જોર હતું કે ઘણા મોટી બીમારીઓને એ લોકો સાજી કરી દેતા. હઝરત ઈસા અલૈહિ ઇસ્લામ એ લોકોના મોજિઝાના રૂપે એ લોકોની સામે મુર્દાઓને જીવતા કરીને દેખાડે છે કે એ લોકોની સામે જવાબ બની જાય છે. રસૂલે ખુદાના જમાનામાં પણ આવી જ કંઈક વસ્તુ હતી કે શેરો શાયરીનો બહુ જોર હતો. કલામ, અરબીની ફસાહતો, બલાગત, એ ગ્રામર, એ શેરો શાયરી એટલી હદ સુધી પ્રચલિત હતી કે અમુક લોકો વાતો કરતા તો અશઆરથી વાતો કરતા. એવા મોટા શાયરો હતા કે જે વર્ષમાં ફક્ત એક વખત બહાર નીકળતા અને જે શાયરી લખાયેલી હોય, જે કલામ લખાયેલા હોય એનો જવાબ આપતા. બીજી વસ્તુ જે જોર કરતી હતી એ છે બહાદુરી, શુજાઅત. લોકોને ફખ્ર હતો લડવા ઉપર. ખુદાવંદી આલમે આ બંને મોજિઝા રૂપે એક કુરાન મજીદ અતા કર્યું અને બીજું આજની રાત
કે જે મૌલાએ કાયનાત હઝરત અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलाम ની વિલાદતની રાત છે. તો એ શુજાઅતના જવાબમાં કહી શકાય જિબ્રાઈલનો ઈ કસીદો લા ફતા ઇલ્લા અલી લા સૈફ ઇલ્લા ઝુલ્ફિકારનો વિલાદત નસીબ થઈ. મૌલાએ કાયનાતની ફઝીલત અગર જો આપણે એમ કહીએ કે આ ટૂંકી એવી મજલિસમાં આપણે બયાન કરી નાખીએ તો શાયદ ઇમ્પોસિબલ છે. કારણ કે એક શાયર લખે છે કે જે શેર ફારસી જબાનનો છે, જેને શેખ અબ્બાસ કુમ્મી મુંતહલ આમાલમાં લખે છે, ફઝાઇલ તુરા આબ બહર કાફી નીસ કે તર કુલમ અંગુષ્ટમ રા વ સફે બિશુમારમ. શેખ અબ્બાસ કુમ્મી આ શેર લખે છે કે એ અલી, તારી ફઝીલત માટે દરિયાનું પાણી જે છે એ પૂરતું નથી કે હું દરિયાના પાણીનો ઉપયોગ કરું ફક્ત મારી આંગળીને ભીની કરવા, કે જેના થકી તારી ફઝાઇલની કિતાબો જે લખાયેલી હોય એના પાના ઉથલાવો. આપણે જે છે ઘણી વખત પૈસા ગણતા હોય તો સાથે એક પાણી રાખીએ છીએ, એપોઝ વાળું પાણી રાખીએ છીએ, એમાં આપણે આંગળી ભીની ભીની કરી અને નોટ ગણતા હોય છે. તો અહીંયા શેખ અબ્બાસ કુમ્મી લખે છે, એ અલી અલૈહિસ્સલામ, અગર તમારી ફઝીલતોની એટલી કિતાબો લખવામાં આવે કે જેના ફક્ત પાના ઉથલાવવા માટે હું દરિયાનું પાણીનો ઉપયોગ કરું તો એ દરિયાનું પાણી ખાલી થઈ જશે, તમારી લખાયેલી કિતાબના ફઝીલતની કિતાબ પૂરી નહીં થાય. આ છે ઇમામે અલી અલૈહિસ્સલામની ફઝીલત કે જે ના તો આપણામાં કોઈમાં તાકાત નથી કે એ મૌલાએ કાયનાતની ફઝીલત બયાન કરી શકીએ. પરંતુ સુન્નતી રીત છે કે આપણે હર વિલાદતના મૌલાએ કાયનાતની એ ફઝીલત બયાન કરીએ છીએ કે જેમાં મૌલાએ કાયનાતની વિલાદત ખાને કાબામાં થઈ છે. ટૂંકમાં એ વાત કરી અને અમુક બીજી ફઝીલતો તરફ આવું છું. મૌલાએ કાયનાત ફખ્રે ઈસા છે, કારણ કે જ્યારે જનાબે ઈસા અલૈહિસ્સલામની વિલાદત થવાની હતી ત્યારે જનાબે મરિયમ કે જેના માટે આસમાનથી સુફરા આવતા હતા, મસ્જિદમાં રહેતા હતા, ત્યાંથી એને કહેવામાં આવ્યું બૈતુલ મુકદ્દસમાંથી તમે નીકળી જાઓ, કારણ કે આ વિલાદતની જગ્યા નથી. જનાબે મરિયમ જંગલમાં જાય છે, ખજૂરના ઝાડની નીચે વિલાદત થાય છે. અને જ્યારે વિલાદત થાય છે ખુદાવંદી આલમ ના તો આસમાનથી સુફરા મોકલે છે, ના તો હૌસે કૌસરનું પાણી મોકલે છે, અને કહે છે આય મરિયમ, ભૂખ લાગી છે તો તમે એ ખજૂરના ઝાડને હલાવો કે જેથી ખજૂર પડે અને તમે એનામાંથી ખાઓ. પ્યાસ લાગી છે, તમારા પગમાંથી હું ચશ્મો જારી કરું. હું કહીશ ખુદાયા, અત્યાર સુધી તું તારી કનીઝને આ બધું તું ફ્રીમાં દેતો હતો, આસમાનથી નાઝિલ કરતો હતો, કે જેના માટે જનાબે ઝકરિયા આવીને પૂછતા હતા કે આય મરિયમ, આ ક્યાંથી આવ્યું? જનાબે મરિયમ કહેતા હાઝા મિન ફઝલ રબ્બી, આ મારા પરવરદિગારના ફઝલો કરમથી છે. આજે શું થયું કે ઘરમાંથી બહાર નીકળે છે, આસમાનમાંથી સુફરા આવવાના બદલે ખજૂરના ઝાડને હલાવીને ખજૂર ખાવાનું કહે છે, નદી ચશ્મો જારી કરે છે, ઈ પાણી પીવાનું કહે છે. ખુદાવંદી આલમ શાયદ જવાબમાં એ કહેતા હોય કે અત્યાર સુધી મરિયમ જે મારા ઘરમાં હતી, મારી ઇબાદત કરતી હતી, એના દિલમાં ફક્ત મારી મોહબ્બત હતી, પરંતુ આજે દીકરાની વિલાદત થઈ ગઈ, મોહબ્બત ડબલ થઈ ગઈ, મોહબ્બતમાં જરાક એવી કમી આવી ગઈ. હું એમ નથી કહેતો કે શાયદ ખુદાની મોહબ્બત ચાલી ગઈ, નહીં, કમી આવી ગઈ, દીકરાની પણ મોહબ્બત આવી ગઈ. હું કહીશ ખુદાયા, એક ફાતિમા બિન્તે અસદ પણ મક્કામાં રહે છે, એને ત્યાં વિલાદત થવાની હતી તો ખાને ખુદામાં બોલાવે છે, અને દરવાજો ખુલ્લો નથી તો દીવારમાં દર બને છે, અંદર દાખલ કરે છે. 3 દિવસની મહેમાની
આ પહેલા જનાબે ફાતિમા બિન્તે અસદ માટે સુફરા નહોતા આવતા, હૌઝે કૌસરનું પાણી નહોતું આવતું, પરંતુ આ 3 દિવસ એ છે કે જન્નતથી સુફરા પણ આવે છે, હૌઝે કૌસરનું પાણી પણ આવે છે. ખુદાયા આ શું છે? આ કઈ વાત છે? ત્યાં જનાબે મરિયમને બહાર નીકાળે છે, સુફરા જન્નતથી આવતા હતા બંધ થઈ ગયા, અહીંયા નહોતા આવતા શરૂ થઈ ગયા. ખુદાવંદી આલમ શાયદ આવાજ દે કે તને નથી ખબર, ઝિક્રો અલી જે છે એ ઇબાદત છે, હુબ્બો અલી જે છે એ ઇબાદત છે. અલીની મોહબ્બત અગર ફાતિમા બિન્તે અસદના દિલમાં આવે તો એ ગેર મોહબ્બત નથી, એ મારી જ અસલ મોહબ્બત છે. તો હું એના માટે જન્નતથી સુફરા પણ મોકલીશ અને જન્નતથી હૌઝે કૌસરનું પાણી પણ મોકલીશ. 3 દિવસ પછી જયારે રસૂલે ખુદા ખાને કાબા પાસે આવે છે, વળી દીવાર ફાટે છે, રસૂલે ખુદા દાખલ થાય છે, મૌલાએ કાયનાતને હાથમાં લે છે. મૌલાએ કાયનાત સૌથી પહેલી ઝિયારત રસૂલે ખુદાની કરે છે, આંખો ખોલે છે. રસૂલે ખુદાને કહે છે ફાતિમા બિન્તે અસદ, યા રસૂલ અલ્લાહ, અહે મારા લાલ, તને ખબર છે મારા દીકરાએ હજી કઈ ખાધું નથી, પીધું નથી. રસૂલે ખુદા મુસ્કુરાય છે, અલીના મોઢામાં પોતાની જબાન મૂકી દે છે. અલી અલૈહિસ્સલામ રસૂલની જબાનથી પોતાની ગઝાને ખાવાની શરૂઆત કરે છે. લુઆબે દાન કે જે રસૂલ હઝરત અલી અલૈહિસ્સલામની ગળસુંદી બને છે. પછી રસૂલે ખુદા કહે છે, આય અલી કંઈક તિલાવત કરો. મૌલાએ કાયનાત એ 4 આસમાની કિતાબની તિલાવત કરે છે, એ કુરાનની પણ તિલાવત કરે છે કે જે હજી નાઝિલ નહોતું થયું. અગર નાઝિલ નહોતું થયું તો તિલાવત ક્યાંથી થઈ? આ ઇલ્મે લદુનીના માલિક છે કે જે લૌહે મહફૂઝનો ઇલ્મ લઈ અને આ દુનિયામાં આવ્યા છે. એ મૌલાએ કાયનાત કે જેની ફઝીલત ખુદ રસૂલે ખુદાએ ગારે હીરાથી લઈ અને વફાત સુધી અલીના કલમા અને અલીના ફઝાઇલ પડતા રહ્યા. મિસાલના સ્વરૂપે એક હજ્જાજ ઇબ્ન યુસુફનો વાક્યો બયાન કરો આપની સમક્ષ કે હુર્રે સાદિયા કે જે મૌલાએ કાયનાતની બહુ વધારે ચાહવા વાળી હતી, એને હજ્જાજ પકડાવીને લાવે છે પોતાના દરબારમાં અને કહે છે કે મેં સાંભળ્યું છે કે તું અલીના ફઝાઇલ બયાન કરે છે. હુર્રે સાદિયા કહે છે કે હા, હું અલીના ફઝાઇલ બહુ બયાન કરું છું, એમાં મને કઈ ડર નથી, ખૌફ નથી, મને ફખ્ર છે કે હું અલીના ફઝાઇલ બયાન કરું છું. તો કે તું કંઈક વધારે ફઝાઇલ બયાન નથી કરતી? તો કે શું તે સાંભળ્યું છે? તો કે મેં સાંભળ્યું એ છે કે તું અલીના ફઝાઇલ એવા બયાન કરે છે કે તું નબીઓ સાથે સરખાવે છે. એ મૌલાએ કાયનાતની મુહિબ્બા કહે છે કે તે ખોટું સાંભળ્યું છે, કે હું અલીને કોઈ નબી સાથે નથી સરખાવતી, બલકે હું અલીને તમામ નબીઓ કરતા, રસૂલે ખુદા સિવાય તમામ નબીઓ કરતા અફઝલ અને બહેતર માનું છું. તો કહે છે કે તું સાબિત કર, નહીતર તારું ગરદન જે છે અહીંયા જ કપાવી નાખીશ. તો કે એમાં શું મોટી વાત છે? રસૂલે ખુદાની હદીસ છે કે અગર જો તમારે આદમનો ઇલ્મ જોવું છે, નૂહની હિકમત જોવી છે, ઇબ્રાહીમનો ઇલ્મ જોવું છે, મૂસાની તાકાત જોવી છે અને ઈસાનું ઝુહદ જોવું છે, તો એ બધી વસ્તુ મૌલાએ કાયનાત અમીર અલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામમાં મળી આવશે. एक और दुरूद पढ़े मोहम्मद व आले मोहम्मद पर.
ઇમામે બાકીર અલૈહિસ્સલામ પણ એક બહુ બહેતરીન હદીસ આ બાબતે ઇરશાદ ફરમાવે છે, કાનત ફી અલી સુન્નતો અલ્ફ નબી, કે મૌલાએ કાયનાતમાં 1000 નબીઓની સુન્નત સમાયેલી છે. હવે આપણી પાસે 1,24,000 પૈગંબરો છે. હવે બધાની સિફતો ભેગી કરીએ તો જે 1000માં હોય એ જ બીજામાં હોય, એટલે કે બધા નબીઓની સારી સારી નેકીઓ અને સિફત અગર જમા થઈ હોય તો એ 1000 નબીઓમાં, અને એ બધી સિફતનો કમાલ જોવો હોય તો એ છે મૌલાએ કાયનાત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની ઝાત. જે રીતે રસૂલે ખુદા 23 વર્ષ સુધી કહીએ આપણે કે દારે હિરા, કે જ્યારે રસૂલે ખુદાએ ઇસ્લામ ફેલાવવાની શરૂઆત કરી, કે જ્યારે એની રૂહ કબ્ઝ થઈ, એ અરસામાં અલી અલૈહિસ્સલામના ફઝાઇલ જગ્યાએ જગ્યાએ મોકો મળે એટલી વાર ફઝાઇલ બયાન કરતા. અને અલી અલૈહિસ્સલામને પણ જોવામાં આવ્યા છે કે પોતાની જિંદગીમાં બચપનથી લઈ રસૂલે ખુદાની જ્યારે વફાત થઈ, કબ્રમાં ઉતાર્યા, ત્યાં સુધી અલી અલૈહિસ્સલામ રસૂલે ખુદાની સાથે જ હતા. હત્તા કે એટલે સુધી ખુદ મૌલાએ કાયનાત ફરમાવે છે કે રસૂલે ખુદાએ મને એ રીતે ઇલ્મ આપ્યું છે જેવી રીતે એક ચકલી જે છે પોતાના બચ્ચાને જે છે ખવડાવતી હોય એવી રીતે રસૂલે ખુદાએ મને ચાવી ચાવીને ઇલ્મ અતા કર્યું છે. હદીસમાં મળે છે કે રસૂલે ખુદાએ મૌલાએ કાયનાત ફરમાવે છે કે રસૂલે ખુદાએ મને ઇલ્મના 1000 શાપિત્ર અતા કર્યા, અને મેં દરેક શાપિત્રથી બીજા 1000 શાપિત્ર ખોલ્યા. એટલા માટે તો કહેવામાં આવે છે, રસૂલે ખુદા ફરમાવે છે, અના મદીનતુલ ઇલ્મ વ અલીન બાબુહા, કે હું શહેરે ઇલ્મ છું અને અલી એનો દરવાજો છે. વિચાર અગર કરીએ તો અલી અલૈહિસ્સલામની ફઝીલત એટલી વધારે છે કે જેની કોઈ સીમા નથી, અને ખુદા પણ મૌલાએ કાયનાત સાથે એટલી મોહબ્બત રાખે છે કે શાયદ કાયનાતમાં બીજો કોઈ ફર્દ એવો નહીં હોય કે જેના પ્રત્યે મૌલાએ કાયનાત પ્રત્યે આટલી મોહબ્બત જે રાખે છે ખુદા એના કરતા કોઈની વધારે હોય. એક વખત મૌલાએ કાયનાત આવે છે રસૂલે ખુદા પાસે અને ફરમાવે છે, યા રસૂલલ્લાહ, આજે તમે મારા માટે ખુદા પાસે દુઆ કરો. હવે આપણે જ્યારે દુઆ કરીએ છીએ ત્યારે કોઈનો વાસ્તો આપીએ છીએ, કોઈ વખત ખુદાના અસ્માએ હુસ્નાનો વાસ્તો આપીએ છીએ, કોઈ વખત અહેલે બેતનો વાસ્તો આપીએ છીએ, કોઈ વખત કુરઆનનો વાસ્તો આપીએ છીએ, કોઈ વખત ખાને કાબાનો વાસ્તો આપીએ છીએ. અલગ અલગ વાસ્તાઓ આપણે આપતા હોઈએ છીએ. શહીદોના લોહીનો વાસ્તો આપતા હોઈએ, ઉલમાઓની કલમનો વાસ્તો આપતા હોઈએ કે જેથી આપણી દુઆ જલ્દી કબૂલ થાય. મૌલા કાયનાત આવે છે કે રસૂલે ખુદા તમે આજે મારા માટે દુઆ કરો. મૌલા રસૂલે ખુદા હાથ બલંદ કરે છે, જરાક વિચાર કરી અને દુઆ કરે છે, અલ્લાહુમ્મા અગફિર લી અલી બિહક્કી અલી, કે ખુદાયા તું અલીની મગફિરત ફરમા, અલીનો વાસ્તો તને. મૌલાએ કાયનાત સવાલ કરે છે, યા રસૂલલ્લાહ, જ્યારે કોઈ વાસ્તો આપે, કોઈ માટે દુઆ કરવી હોય તો વાસ્તો કંઈક સારો ગોતવામાં આવે. તમે મારા જવાબથી મારા માટે દુઆ કરી, આ કઈ રીતનું? રસૂલે ખુદા કહે છે કે મેં કાયનાતમાં જોયું કે હું કઈ ચીજનો વાસ્તો આપું કે જે અલ્લાહને એ વસ્તુ વધારે પસંદ હોય, પરંતુ મને કાયનાતમાં કોઈ એવી વસ્તુ ના મળી કે જે અલ્લાહને તમારા કરતા વધારે પસંદ હોય. માટે મેં અલ્લાહની બારગાહમાં તમારો વાસ્તો આપી અને તમારા માટે જ દુઆ કરી. એક દરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. વખત દોસ્તો નહીં, દુશ્મનો પણ અલીના ફઝાઇલ બયાન કરે છે અને મુનકિર નથી થતા. ઘણા લોકો છે જે અલી અલૈહિસ્સલામની ઇમામતને કબૂલ નથી કરતા, પરંતુ જ્યારે ફઝીલતની વાત આવે છે તો કહે છે કે અલી જેવો કોઈ ના બની શકે. અલીની ફઝીલત સૌથી મહાન. ઇબ્ન અબીલ હાદીદ મુઅતઝિલી સુન્ની આલિમ છે, શરહ લખે છે શેના ઉપર? કુરાન ઉપર નહીં.
નહજુલ બલાગાની શરહ લખે છે 24 હદીસ એક જિલ્દમાં એક સાથે લઈ આવે છે અને કહે છે કે આ એક અલી અલૈહિસ સલામની જિંદગીના ફઝાઇલમાંથી એક ટુકડો છે, નાની એવી વસ્તુ છે, નહીતર ફઝીલત આના કરતા ક્યાંય વધારે. શિબલી નામનો ઈસાઈ માણસ છે, એ મૌલાએ કાયનાતની ફઝીલત ઉપર કિતાબ લખે છે અને કહે છે કે શિયાઓના ઇમામ ઉપર હું આ કિતાબ લખું છું. શું કામ? કારણ કે અલી અલૈહિસ્સલામ એ શખ્સિયત છે કે જેની મિસાલ કાયનાતમાં નથી. અને કહે છે અલીયુન નુસ્ખતો મુફરદિન, કે અલી અલૈહિસ્સલામ એક એવી બુક છે અથવા એક એવી વસ્તુ છે કે જેની કાયનાતમાં કોપી નથી, મિસાલ નથી. અલી અલૈહિસ્સલામ બે મિસાલ છે. દુશ્મનના દરબારમાં પણ મૌલાએ કાયનાતના ફઝાઇલ બહુ વધારે ચર્ચા થઈ છે. જ્યારે નજાશી મૌલાએ કાયનાતની હુકુમતમાં શરાબ નોશી કરે છે, ખુદાવંદી આલમ તમામ મોમિનોને આ શરાબની બલાથી, શરાબની નજાસતથી બચાવીને રાખે. મૌલાએ કાયનાતની સામે જ્યારે આ નજાશીને લાવવામાં આવે છે કે શરાબ પીધી છે, મૌલાએ કાયનાત એના ઉપર હદ જારી કરે છે, સજા આપે છે, કોરા વરસાવવામાં આવે છે. એ ભાગે છે માવિયા પાસે. માવિયા પાસે જ્યારે જાય છે, માવિયા પૂછે છે ક્યાંથી આવે છે, તો એને જવાબ શું આપે છે કે હું આવું છું અલી અલૈહિસ્સલામની અદાલતથી ભાગીને તારા જુલ્મમાં પનાહ લેવા આવ્યો છું. માર ખાધેલા છે છતાં પણ ફઝીલત અલીની બયાન કરે છે કે હું આવ્યો છું અલીથી ભાગીને, એની અદાલતથી ભાગીને આવ્યો છું. વિચાર કરીએ, અત્યારથી સુધરી જઈએ, નહીતર એવું ના બને કે જ્યારે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ આવે અને આપણી ખરાબ આદતોના કારણે જ્યારે આપણને સજા મળે ત્યારે આપણે પણ ભાગીએ. એવું ના બને. અત્યારથી સુધરી જઈએ અને પછી કહીએ મૌલા અલ અજલ અલ અજલ અલ અજલ. નહીતર અત્યારે આપણે કહીશું અલ અજલ અલ અજલ અલ અજલ અને ગીબત થતી હશે ને પછી કોડા પડશે, ચાબુક પડશે, ત્યારે કહેશું કે કાશ ઇમામ ના આવ્યા હોત તો આ માર તો ના ખાવા પડે. કોશિશ કરીએ આપણે, ઇન્શાઅલ્લાહ દરેક કોશિશમાં કામયાબી સમાયેલી છે. લૈસા લિલ ઇન્સાને ઇલ્લા મા સઆ, કે ઇન્સાનને કામયાબી નથી મળતી સિવાય કે એ કોશિશ કરે. એક દરૂદ પર મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. અને દોસ્તો, બુઝુર્ગો, આપણે જે ગુનાહ થઈ જાય છે એનું કારણ અગર જો જોવા જઈએ તો કારણ ફક્ત એક જ છે કે આપણે અહીંયા બધા અલી અલી કરીએ છીએ, પરંતુ અલીની મારિફતને આપણે હજી ઓળખી નથી શક્યા. અગર જો અલીની મારિફતને આપણે ઓળખી શક્યા હોત, અલીની મારિફત હાસિલ કરી શક્યા હોત, અલીની હકીકી જિંદગીને આપણે સમજી શક્યા હોત તો ગુનાહોથી બહુ દૂર થઈ જાત. આપણી ગરદન જે છે એ તલવાર નીચે પણ ચાલી જાત તો ના અલીની સીરતને છોડત, ના અલીની ફઝીલતને છોડત. કાયનાતમાં એવા ઘણા માણસો આપણી સામે આવી ગયા છે. ઇબ્ને સિક્કીત કે એની જબાનને ખેંચીને કાઢી નાખવામાં આવી. શું કામ? કહેવામાં આવ્યું કે અલી અલૈહિસ્સલામ ઉપર લાનત કર, અલીનું ખરાબ બોલ, નહીતર તારી જબાનને અમે ખેંચી લેશું. ખેંચો, વાંધો નહીં, ખેંચી લ્યો. ના અલીની સીરત છોડી, ના અલીની ફઝીલત છોડી. હુજર ઇબ્ને અદી કે જેનું નામ હમણાં બહુ વધારે સંભળાણું આપણને, એની કબ્રને નફશે કબ્ર કરવામાં આવી. એની શું હાલત હતી? એને બોલાવવામાં આવ્યા શામની બોર્ડર ઉપર, જ્યાં અત્યારે એની કબ્ર છે, એની સામે એની કબ્ર ખોદવામાં આવે છે અને કહે છે કે અલી ઉપર લાનત મોકલ, નહીતર આ કબ્ર તારા માટે તૈયાર કરવામાં આવી છે. તો શું વાંધો નહીં, પરંતુ મારા મોઢેથી અલીની ખિલાફ એક લફ્ઝ પણ નહીં નીકળે તો તારી ગરદન કાપી નાખશું. બિસ્મિલ્લાહ.
2 રકાત નમાઝની મોહલત માંગે છે, નમાઝ પડે છે. હુજર ઇબ્ન અદી એનું ગળું કાપી નાખવામાં આવે છે, જસદને દફન કરવામાં આવે છે, ગળું માવિયાની ખિદમતમાં મોકલવામાં આવે છે, માવિયા પાસે મોકલવામાં આવે છે. પરંતુ હુજર ઇબ્ન અદીએ ના તો અલીની ફઝીલતને છોડી, ના અલીની સીરતને છોડી. મિસમે તમારનું નામ આપણા બચ્ચાઓ જાણે છે. ફાંસી ઉપર લટકાવી દીધા. મૌલાએ કાયનાતે પહેલા કીધું હતું કે આ ઝાડ ઉપર ફાંસી દેવામાં આવશે. ફાંસી આજની જેમ નહોતી કે ગળામાં દોરીનો ફંદો નાખી અને શહીદ કરી દેવામાં આવ્યા હોય. ના, એ જમાનામાં હાથ પગ જે છે એ ખિલ્લાઓથી જડવામાં આવતા હતા, ખિલ્લાથી જડી દેવામાં આવ્યા. અલી અલૈહિસ્સલામની ફઝીલત બયાન કરે છે. એ ફાંસી ઉપર, એ દાર ઉપર કહે છે, આવો મુસલમાનો, મારાથી હદીસો સાંભળો કે રસૂલે ખુદાએ શું ફઝીલત બયાન કરી છે. અલી અલૈહિસ્સલામ માટે ફઝીલત બયાન કરી છે. આવે છે ને હુકમ ચૂપ થઈ જા, નહીતર તારી જબાન કાપી નાખવામાં આવશે. તો કે મારા મોલાએ આ આગાહી કરી છે કે તારી જબાન પણ કાપવામાં આવશે. તો કે મેં તારી જબાન નહીં કાપી હતો, તારા મોલાની વાત ખોટી પડે છે. તો કે વાંધો નહીં, જેટલો મોકો મળશે એટલી ફઝીલત બયાન કરતો રહીશ. ફઝીલત ઉપર ફઝીલત બયાન થાય છે. છેવટે દુશ્મન જબાન કાપવા ઉપર મજબૂર થઈ જાય છે. ફક્ત જબાન નહીં, હાથ પગ પણ કાપવામાં આવે છે. છતાં મૌલાનો ચાહવા વાળો ઈ છે કે જેના સીરતને છોડે, ના અલીની ફઝીલતને છોડે. આ છે મૌલાએ કાયનાત. તો આપણે પણ કોશિશ કરીએ કે આપણે પણ મૌલાએ કાયનાત અને જમાનાના ઇમામ હઝરત મહદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ નામ એવા ચાહવા વાળા બની જઈએ કે ભલે જબાન અને ગળું કપાઈ જાય પણ સીરત અને ફઝીલતે અલી આપણી જિંદગીમાંથી ના છૂટે. આપણે એમ કહીએ છીએ આપણે શિયાઈસના આશરી છીએ, આપણને જન્નત મફતમાં. ના ના ના. એક શાયર જે છે એ શેર પેશ કરે છે, આપણી માનતા લીધેનો હતો. સાંભળો છો ને, થાકી નથી ગયા ને? એક શાયરી બયાન કરે છે, શાયરી પણ ફારસીમાં છે, અને કહે છે, એ કાશ કે રોઝે મહશર દર દસ્તે અલી બુદ, ફાશ में गुफ्तम हर चे ख्वाही गुनाह कौन. એ શાયર લખે છે, શેર પડે છે કે કાશ કયામતનો દિવસ અલીના હાથમાં હોત તો હું ખુલ્લું કહી દેત કે તાર જેટલા ગુનાહ કરવા હોય એટલા કરી લે. પ્યોર ખોજો હશે. કારણ કે શું કામ? આપણી પણ માનતા લીધે એ છે અલી અલી કરો એટલે બક્ષાઈ જશો, હુસૈન હુસૈન કરો, માતમ કરો, બક્ષાઈ જશો. નહીં મારા ભાઈઓ, મૌલાએ કાયનાત રાતે સપનામાં આવે છે અને કહે છે કે 2 લીટીનો શેર કીધો, પહેલી લાઈન પણ તારી ખોટી હતી ને બીજી લાઈન પણ ખોટી હતી. કહે છે મૌલા મેં તમારી મોહબ્બતમાં કીધો, ભૂલ હોય તો સુધારો. મૌલાએ કાયનાત એને સપનામાં કહે છે કે તું આ રીતે બોલ کہ بتحقیق روز محشر در دست علی پس شرم سے رخ علی کن و ترک گناہ کن. کہ ખરેખર કયામતનો દિવસ તો અલીના હાથમાં જ છે, માટે અલીના ચહેરાથી શરમ કર અને ગુનાહ કરવાના છોડી દે. શું જ્યારે મોઢું લઈને જાશું આપણે એમ કહીએ છીએ હું અલીનો ચાહવા વાળો, જ્યારે અલી સામે આવે અને આપણું મોઢું આપણા ગુનાહોના કારણે કાળું હોય, આપણી પીઠ આપણા ગુનાહોના કારણે ભારે હોય, શું જવાબ દેશું? શરમથી શું અલીના ચહેરાની ઝિયારત કરી શકશું? ઝિયારતો વજહ અલી ઇબ્ન અબી તાલિબ ઇબાદા, આ ઇબાદત આપણે કયામતમાં પણ કરશું, પણ કરવા માટે દિલ ખપે, શરમ ના હોય. ત્યારે શરમથી આંખો ઝૂકેલી હશે, કઈ રીતે ઇબાદત કરશું? અલી અલૈહિસ્સલામની ફઝીલત એટલી મહાન ફઝીલત છે કે જેને કોઈ બયાન નથી કરી શકતો. ના ફરિશ્તાઓ, ના ઇન્સાન, ના જિન્નાત
અને કોઈ વસ્તુ લખાઈ નથી શકતી કે જેના થકી આપણે અલીની ફઝીલત લખીએ. તો ઈ મહાન અલીના આપણે ચાહવા વાળા છીએ. આજે 13મી રજબના એક આપણે અહદ કરીએ મૌલાએ કાયનાત સાથે, વાયદો કરીએ, મૌલા હું કોશિશ કરું છું આજથી આ વસ્તુ એક વસ્તુ આપણે હર વિલાદતના ઇમામ સાથે વાયદો કરીને મૂકવા કોશિશ કરશું તો ઘણા ગુનાહ આપણી જિંદગીમાંથી ઓછા થઈ જશે. આવો આપણે સર્વો સાથે મળી અને દુઆ કરીએ, પરવરદિગારા બેહકે અલી ઇબ્ન અબી તાલિબ अलैहि सलातो व सलाम हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा, हमने तमाम गुनाह ने कबीरा सगीरा थी बचवानी तौफीकात इनायत फरमा. खुदाया तू ज हमारी मदद फरमा कि हमें गुनाहों थी बची शकीए. खुदाया बेहक मोहम्मद व आले मोहम्मद हमारी कलील अन नाकिस इबादतों ने कबूल फरमा. खुदाया बेहक मोहम्मद व आले मोहम्मद जो मोमिन ने मोमिनात परेशान हाल जो खुदा लोगों की परेशानियों ने दूर फरमा. खुदाया बेहक मोहम्मद व आले मोहम्मद इमाम ज़माना अल इस्लाम ना ज़हूर में जल्दी जल्द आजिल फरमा, अने मोने अंसार व शुमार फरमा. रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.